જાન્યુઆરી 2026 સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાય તે પૂર્વે રાજ્ય સરકારે નવો દાવ અજમાવી ગુજરાત રાજ્યમાં 17 નવા તાલુકા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વાવ તાલુકામાંથી નવીન ધરણીધર એટલે ઢીમાને તાલુકાનો દરજ્જો મળ્યો છે, જેનું હેડક્વાર્ટર ઢીમા ખાતે રખાશે। જોકે ઢીમાને નવીન ધરણીધર તાલુકો જાહેર કરાતા હવે સુપ્રસિદ્ધ વિશ્વવિખ્યાત એવા ઢીમા ધામનો વિકાસ ઝડપથી થશે, જેથી ઢીમા નવીન તાલુકો જાહેર થતાં લોકોએ મીઠાઈ વહેંચી ઢોલ વગાડી પોતાની ખુશી વ્યક્ત કરી છે। હું ઢીમા ગામમાંથી માનનીય અધ્યક્ષ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારું ઢીમા ગામ ધરણીધર ભગવાનનું ધામ મિની અંબાજી તરીકે પ્રખ્યાત જે ધરણીધરનું ધામ આવેલ છે અને ઢીમા ગામમાં જે આજ રોજ અમારે તાલુકો ધરણીધર નામથી જાહેર કરેલ છે, હું અધ્યક્ષ સાહેબનો દિલથી આભાર માનું છું। ગામ વતી પણ આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે અમારે ધરણીધર તાલુકો બનાવ્યો એ બધા ઢીમા ગામના બધા ખુશી છે। વિધાનસભાના અધ્યક્ષ સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબે બનાવ્યો, એમની સરકારે બનાવ્યો, એમના મુખ્યમંત્રીને બધાને મેં આભાર માનું છું। અમારા એટલી બધી ખુશી છે આજે કે કોઈ પાર રહ્યો નથી, બધા પબ્લિક ખુશ છીએ કે અમારા અધ્યક્ષ સાહેબે અમારા ઢીમાને ધરણીધર તાલુકો બનાવ્યો એ બદલ એમનો આભાર, એમના અમે ઋણી છીએ।